મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. અમારી આશા છે કે આ કાર્યક્રમ આપના આત્મિક જીવન માટે ખૂબ જ લાભદાયી બનશે. તો આવો આ અભ્યાસમાં આગળ વધતા પ્રભુના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, સંત પિતરનો પહેલો પત્ર તેના પહેલા અધ્યાયની 1-5 કલમો સાંભળો. પંતસ, ગલાતિયા, કાપોદિકિયા, આસિયા અને બિથુનિયાના પ્રદેશમાં વિખરાય થઈ પરદેશી તરીકે રહેનારા લોકને ઈસુ ખ્રિસ્તના પ્રેષિત પિતર તરફથી શુભેચ્છા. ઈસુ ખ્રિસ્તને આધીન થવા અને તેમના લોહીની મારફતે શુદ્ધ થવા માટે તમને ઈશ્વર પિતાના ઈરાદા પ્રમાણે પસંદ કરવામાં આવ્યા હતા અને તેમના પવિત્ર આત્માની મારફતે પવિત્ર લોક બનાવવામાં આવ્યા હતા. તમારા પર ઈશ્વરની કૃપા અને શાંતિ ભરપૂરીપણે રહો. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા ઈશ્વરનો આભાર માનો. ઈસુ ખ્રિસ્તને મરણમાંથી સજીવન કરીને તેમણે આપણને તેમની મહાન દયાને લીધે નવું જીવન આપ્યું છે. તેનાથી આપણામાં જીવંત આશા ઉત્પન્ન થાય છે અને ઈશ્વરે પોતાના લોકોને માટે રાખી મૂકેલી મહાન આશીષોનો વારસો મેળવવાની અપેક્ષા આપણે રાખીએ છીએ. ઈશ્વરે તે આશીષો તમારે માટે સ્વર્ગમાં રાખી મૂકી છે. ત્યાં તે જીર્ણ થતી નથી, બગડતી નથી કે નાશ પામતી નથી. ઈશ્વરના સામર્થ્યથી અંતના સમયે પ્રગટ થનાર ઉદ્ધારને માટે વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરના સામર્થ્યથી તમને સલામત રાખવામાં આવ્યા છે અને તમારા માટે એ આશીષો છે. સંત પિતરના પ્રથમ પત્રના શરૂઆતના વિધાનથી એ સ્પષ્ટ થાય છે કે પિતર યહૂદી વિશ્વાસીઓ કે જેઓ સમસ્ત એશિયામાં વિખરાઈ ગયેલા હતા તેમને આ પત્ર લખે છે. યાકૂબ અને હિબ્રુનો પત્રના લેખકની જેમ જ પિતર ખ્રિસ્તના હિબ્રુ વિશ્વાસીઓને લખે છે. યાદ રાખો કે સંત પાઉલ વિદેશીઓ અથવા બિન યહૂદી વિશ્વાસીઓ માટે પ્રેરિત થવા નિમાયેલો હતો. સંત પિતર યહૂદી વિશ્વાસીઓ માટે આ પત્ર લખે છે. સંત પિતર યહૂદી વિશ્વાસીઓની કાળજી લેવાને નિમાયેલો હતો. એટલા માટે સંત પિતરની સેવા યહૂદી વિશ્વાસીઓ માટે પ્રાથમિકતા ધરાવતી હતી. સર્વ લોકોને માટે લખાયેલા યાકૂબના પત્ર, હિબ્રુઓને લખેલા પત્ર અને પિતરના પત્રોના શરૂઆતના વિધાનોનું જો તમે નિરીક્ષણ કરશો તો ત્યાં તમને દુઃખી લોકો માટે દિલાસાના વચનો મળી આવશે. એ બધા લોકો જેમને ઉદ્દેશીને આ પત્ર લખાયા તેઓ બધા સતાવણી પામેલા હતા. સામાન્ય સમજ પ્રમાણે તમે કહી શકશો કે આ પત્રો દુઃખ સહન કરનારા લોકોને સાંત્વન આપવાના મુખ્ય હેતુસર લખવામાં આવ્યા હતા. ખ્રિસ્તને અનુસરનારના જેઓની સતાવણી કરવામાં આવી હતી તેમને સંત પિતર રોમથી આ પત્ર લખે છે. પિતર જાણતો હતો કે તેના પત્રો મેળવનારા જ્યાં રહેતા હતા તે પ્રાંતોમાં સતાવણી વધુને વધુ ઉગ્ર બનવાની હતી. પ્રથમ પેઢીની મંડળીને ઘણી સતાવણી વેઠવી પડી હતી. મંડળીના ઇતિહાસના પ્રથમ 300 વર્ષમાં ખરેખર તો ઈસુ ખ્રિસ્તના અનુયાયી બનવું ગેરકાયદેસર ગણાતું હતું. આ બાબત જ આપણને સમજાવે છે કે શા માટે પિતર, યાકૂબ અને હિબ્રુઓને પત્રમાં દુઃખ સહન કરનારાઓ માટે દિલાસાના વચનો વધુ હતા. પ્રિય મિત્ર, સાદી સમજ પ્રમાણે તમે કહી શકશો કે પિતરના પ્રથમ પત્રનો આખો સંદેશો એ છે કે ઉપરની બાબતો તરફ લક્ષ્ય રાખવાનું ચાલુ રાખો. આ જ બાબત સંત પિતર દુઃખ સહન કરતા લોકોને કહે છે કે જેઓ આગળ જતાં વધુ દુઃખ સહન કરવાના છે. 14 વખત તે તેઓના દુઃખ વિશે વાત કરે છે. પિતર તેઓના દુઃખમાં દિલાસો અને ઉત્તેજન આપવાનો પ્રયત્ન કરે છે.
જ્યારે પિત્તર તેઓના દુઃખ વિશે વાત કરે છે ત્યારે તે તેઓને ચડિયાતી ઈશ્વર વિદ્યા જેમાં દુઃખનું નામો નિશાન નથી એવું શીખવતો નથી, પણ એ તો તેઓને અને આપણને પણ શા માટે ઈશ્વર તેના લોકોને દુઃખ સહન કરવા દે છે તેનું અદ્ભુત ઊંડું જ્ઞાન આપે છે. જ્યારે આપણે અય્યુબના પુસ્તકનું સર્વેક્ષણ કર્યું હતું ત્યારે મેં મિત્ર બાઇબલ પ્રમાણેના 30 કારણો રજૂ કર્યા હતા કે શા માટે ઈશ્વર એના લોકોને દુઃખ સહન કરવા દે છે. એ 30 કારણોમાંના એક તરીકે મેં પિત્તરના પ્રથમ પત્રના પ્રથમ અધ્યાયના આ ફકરાને પસંદ કર્યો છે. પિત્તર લખે છે, એમાં તમે બહુ આનંદ કરો. જોકે હમણાં થોડી જ વાર સુધી અગત્યના કારણથી નાના પ્રકારના પરીક્ષણ થયાથી તમે દુઃખી થયા છો, જેથી તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં બહુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ સ્તુતિ, માન અને મહિમા યોગ્ય થાય. આ નાના ફકરામાં પિત્તર આપણને 2 કારણો આપે છે કે શા માટે ઈશ્વર તેના લોકોને દુઃખ સહન કરવા દે છે. જેમ આ લોકો જેઓને પિત્તર લખી રહ્યો છે તેઓ દુઃખ સહન કરી રહ્યા છે. પ્રથમ કારણ છે, જો જરૂર હશે તો. જ્યારે તમે તમારા દુઃખ સંબંધી ખ્યાલ મેળવો છો ત્યારે આ 7 અક્ષરો વિશે વિચારો. જો જરૂર હશે તો કેટલાક પ્રકારના દુઃખ માત્ર તમારા જીવનમાં જ આવશે, કારણ કે ઈશ્વર જાણે છે કે તમારે એની જરૂર છે. અય્યુબના પુસ્તક પ્રમાણે દુઃખ સીધું ઈશ્વર તરફથી આવતું નથી, પરંતુ ઈશ્વરની પરવાનગીવાળી ઈચ્છાના માર્ગમાં થઈને આવી જ શકે છે. અય્યુબને દુઃખી કરવા માટે શેતાને પરવાનગી લેવી પડી હતી. યોહાન અનુસાર શુભ સંદેશના 10મા અધ્યાયમાં હું ઘેટાનું બારણું છું કહેવા પાછળનો ઈસુ ખ્રિસ્તનો મતલબ આ જ હતો. ઘેટાને કંઈ પણ કરતા પહેલાં ઘેટા પાળકનો સામનો કરવો પડે તેમ છે. સંત પિત્તર જણાવે છે કે જ્યારે તમારી કસોટી થાય છે તો એટલા માટે થાય છે કે ઈશ્વર તમારા જીવન તરફ જુએ છે, અને જો જરૂર હશે તો, અને તો જ તે તમારી કસોટી થવા દેશે. દુઃખ માટેના બીજા પાસા માટે પિત્તર જણાવે છે થોડી જ વાર સુધી. દુઃખ એ થોડા સમય પૂરતું મર્યાદિત છે. અમુક પ્રકારના દુઃખો હંમેશા ટકતા નથી. સમયની સંપૂર્ણતાએ એ પોતાનું પસંદગીનું બાઇબલ વાંચન છે એવું એક માણસે કહ્યું હતું. પિત્તરના મત પ્રમાણે દુઃખ પરત્વેનું એ સારામાં સારું પાસું છે. જ્યારે પિત્તર તમારા મૂલ્યવાન વિશ્વાસને સોના સાથે સરખાવે છે ત્યારે તે શા માટે માણસના જીવનમાં દુઃખ આવવા દે છે તેની પ્રાથમિક સમજ આપે છે. સોનું એ મૂલ્યવાન ધાતુ છે અને અગ્નિ પરીક્ષા દ્વારા જ વધુ શુદ્ધ કરી શકાય છે. જ્યારે ઈશ્વર તમારા પર દૃષ્ટિપાત કરે છે ત્યારે તેમના માટે અગર કોઈ બાબત ખરેખર મહત્ત્વ ધરાવતી હોય તો તે તમારો વિશ્વાસ, તમારી આધ્યાત્મિક વૃદ્ધિ અને તમારા જીવનનો વિકાસ છે. તમે કદાચ તમારી આધ્યાત્મિક વૃદ્ધિ માટે પ્રયત્નશીલ ન હોઈ શકો, પરંતુ ઈશ્વર તમારી આધ્યાત્મિક વૃદ્ધિ માટેની દરખાસ્તને ઉગ્ર રીતે વળગી રહે છે, અને એ માટે અગ્નિ દ્વારા પરખવાથી જેમ સોનું વધુ શુદ્ધ અને મૂલ્યવાન બને છે, તેમ જો જરૂર પડે તો તમારા વિશ્વાસ અને આધ્યાત્મિક વૃદ્ધિ માટે ઈશ્વર તમારા જીવનમાં દુઃખ પણ આવવા દે છે કે જેથી તમારો વિકાસ થાય. ઈશ્વરને તમારો મૂલ્યવાન વિશ્વાસ વધુ શુદ્ધ બને તેમાં રસ છે. આ જ સમજ સંત પિત્તર પોતાના વાચકોને કે જેઓ દુઃખના અનુભવમાંથી પસાર થઈ રહ્યા હતા તેઓને પ્રથમ પત્રના પ્રથમ અધ્યાયમાં આપે છે. પિત્તર જ્યારે ઉદ્ધારના વિષય પર આવે છે ત્યારે 2 બાબતો જણાવે છે જે ઈસુ અને સંત પાઉલ બંનેએ જણાવી હતી. સંત પિત્તર પુનર્જન્મ પામવા વિશે જણાવે છે. પિત્તરનો પ્રથમ પત્ર વાંચો ત્યારે આ બાબતને ચૂકી જશો નહીં. બાઇબલમાં પુનર્જન્મનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવ્યો નથી. પિત્તર પસંદગી વિશે જણાવે છે.
હું પસંદગીમાં માનું છું, પરંતુ મોટા ભાગે આ વિષય પ્રશ્નો હલ કરવાને બદલે પ્રશ્નો વધારે છે. હવે મિત્ર, સંત પિતર ઉદ્ધારના વિષય પર આગળ વધે છે ત્યારે તે જણાવે છે કે પ્રબોધકોએ તમારા પર થવાની કૃપા વિશે ભવિષ્ય વચન કહ્યા. તે તેઓ પોતે સમજી શક્યા ન હતા, છતાં પણ તે વિશે તેમણે લખ્યું. તેઓએ તે કૃપા એટલે કે ઉદ્ધાર વિશે ખંતથી તપાસીને શોધ કર્યો. તેઓમાં રહેલા ખ્રિસ્તના આત્માએ ખ્રિસ્તના દુઃખ તથા તે પછીના મહિમા વિશે અગાઉથી સાક્ષી પૂરી. ત્યારે તેણે કયો અથવા કેવો સમય બતાવ્યો હતો એની તપાસ તેઓ કરતા હતા. તે બાબતો પ્રસિદ્ધ કરીને તેઓએ પોતાની જ નહીં પણ તમારી સેવા કરી હતી એવું તેઓને પ્રગટ કરવામાં આવ્યું હતું. તે બાબતોના સમાચાર આકાશમાંથી મોકલેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તેમને અથવા તો તમને શુભ સંદેશ પ્રગટ કર્યો તેઓની મારફતે તમને હમણાં જણાવવામાં આવ્યા. તે બાબતોની નિરીક્ષા કરવાની ઈચ્છા સ્વર્ગદૂતો પણ રાખે છે. શું આ અદ્ભુત વચનો નથી? હજારો વર્ષો પૂર્વે પ્રબોધકો દ્વારા ઉચ્ચારાયેલા ઉદ્ધારના ભવિષ્ય કથનને 50માના દિવસે પ્રગટ કરવામાં આવ્યું અને હાલ પણ પાછલા 2000 વર્ષથી તેના વિશે પ્રચાર કરવામાં આવે છે. જ્યારે પ્રબોધકો આ ઉદ્ધાર વિશે ભવિષ્ય વચન બોલતા હતા ત્યારે તેઓ પોતે તેઓ શું ભવિષ્ય વચન બોલી રહ્યા છે તે સમજી શકતા ન હતા. એ રસપ્રદ બાબત છે કે જ્યારે તેઓએ એ લખ્યું, જો કે એ બધું આત્માની પ્રેરણા અને સામર્થ્યથી લખાયું, છતાં તેઓએ સમજી શકતા નહોતા કે તેઓએ શું લખ્યું છે. પિતર કહે છે કે જૂના કરારમાં પ્રબોધકોના પુસ્તકમાં પ્રબોધકો ઈશ્વરના વચનો સમજ્યા વિના જ બોલ્યા અને લખ્યું. તે ઉદ્ધાર વિષયક ઈશ્વરના વચનો તમારા દિવસોમાં અને સમયોમાં પરિપૂર્ણ થયા છે. યોહાન અનુસાર શુભ સંદેશના 4થા અધ્યાયની 37 અને 38 કલમો વાંચો, જેમાં ઈસુ આપણને કહે છે કે આપણે બીજાઓની મહેનતમાં પેઠા છીએ અને બીજાઓએ એટલા માટે વાવ્યું કે જેથી આપણે લણી શકીએ. ઇતિહાસના આ સમયગાળામાં જ્યાં ફસલનો સમય છે અને અપૂર્વ આશીર્વાદોના સમયમાં ઈશ્વર તમને લાવ્યા છે, તે માટે તેનો આભાર માનો. મિત્ર, સંત પિતર લખે છે કે તમે જાણો છો કે તમારા પૂર્વજોથી ચાલતા આવેલા અવર્થા આચરણથી વિનાશી વસ્તુઓ વડે એટલે રૂપા તથા સોના વડે નહીં પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવો છે તેના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. તમે જેઓએ મારી સાથે જૂના કરારનું સર્વેક્ષણ કર્યું છે તેઓ સમજી શકશો કે આ વચનો આપણને લેવીય, પુનર્નિયમ અને રૂથના પુસ્તક તરફ પાછા લઈ જાય છે. આ પુસ્તકોમાં આપણે છુટકારાનો વિચાર કર્યો હતો. લેવીયના પુસ્તકમાં આ છુટકારાના નિયમો જણાવ્યા છે. જો યહૂદી માણસ કોઈ બિન યહૂદી સાથે વેપારમાં સંકળાયેલ હોય અને યહૂદી એ બિન યહૂદીને પોતાનો વેપાર વેચી દેવો પડતો હોય તો એ યહૂદી પોતાના સૌથી નજીકના સગા પાસે જતો અને કહેતો કે મારે મારો વેપાર બિન યહૂદીને વેચી દેવો પડ્યો છે. હું ચાહું છું કે છુટકારો કરનાર સગા તરીકે તમે મારા જામીન બનો અને મારો છુટકારો કરો. પ્રિય મિત્ર, હવે જો તમે સમર્થ હોય તો તેની ફરજ બનતી કે છુટકારો કરનાર સગા તરીકે બિન યહૂદીને વેચી દેવો પડેલો વેપાર પાછો ખરીદે. ત્યારબાદ પૂર્ણ પુસ્તકમાં છુટકારાનો ઘરગથ્થુ નિયમ જણાવેલો છે. જેમ કે રૂથ જેવી બિન યહૂદી સ્ત્રીએ યહૂદી માણસ સાથે લગ્ન કરેલું હોય અને જો તેનો પતિ બિનવારસ મરી ગયો હોય તો તે સ્ત્રી તેના પતિના કોઈ સારામાં સારા વ્યવસ્થિત નાણાકીય રીતે અને બધી રીતે સદ્ધર હોય એવા ભાઈની પાસે જતી અને કહેતી કે તમે મારો છુટકારો કરનાર સગા, મારા જામીન બનો. તમારા ભાઈની સાથે લગ્ન કરવા દ્વારા એક સમયે હું ઈશ્વરના કુટુંબની સભ્ય હતી, પરંતુ હવે તેઓ મરી ગયા છે અને હું નિરાધાર વિધવા બની છું. હું ચાહું છું કે તમે મારું સઘળું દેવું ભરપાઈ કરીને મારી સાથે લગ્ન કરવા દ્વારા મને પાછી ખરીદો.
હવે જો તે માણસ એની ઈચ્છા પ્રમાણે કરતો તો તે છુટકારો કરનાર સગો અથવા જામીન કહેવાતો. તેથી છુટકારાનો વિચાર સૌ પ્રથમ તો કાયદેસરનો વેપાર બની જતો અને ત્યારબાદ કાયદેસરનો ઘરગથ્થુ નિયમ. કોઈક રીતે જ્યારે નવા કરાર તમે વાંચો છો અથવા તો જુઓ છો અને જ્યારે સંત પિતર જેવો પ્રેરિત ઈસુએ વધસ્તંભ પર મરવા દ્વારા આપણા માટે શું કર્યું એ કહે છે, ત્યારે એ એવું કહેવા માગે છે કે ઈસુ આપણો છુટકારો કરનાર સગા બન્યા હતા, જામીન બન્યા હતા. ઈસુએ આપણો ઉદ્ધારક બન્યા હતા. ઈસુ આપણને દેવની પાસે પાછા લાવ્યા. વધસ્તંભ પર આપણે સારું મરવા દ્વારા ઈસુએ આપણને પાછા ખરીદ્યા અને આપણી સાથે સંબંધ કેળવવા દ્વારા તેના પુનરુત્થાન મારફતે આપણને પાછા લાવી શકે છે. પ્રિય મિત્ર, સંત પિતર વિશેની પ્રથમ કાર્યક્રમમાં આ પ્રશ્ન મેં ઉઠાવ્યો હતો. પિતરનું બદલાણ ક્યારે થયું હતું અને બદલાણ એટલે શું? પ્રથમ અધ્યાયમાં પિતરે નવા જન્મની પ્રક્રિયા પર સુંદર આલેખન કર્યું છે. હવે એ પ્રક્રિયા કેવી રીતે થાય છે? મોટાભાગના લોકો જ્યારે તેમના નવા જન્મ વિશે વિચાર કરે છે ત્યારે તેઓ તેનું વિહંગાવલોકન સમજે છે. નવા જન્મની વાત આવે છે ત્યારે શારીરિક જન્મની વાત અહીં થતી નથી. જ્યારે તમને નવા જન્મ પામવાની વાત કરવામાં આવે છે ત્યારે કુદરતી રીતે થતો શારીરિક જન્મ પામવો એવી વાત નથી, પરંતુ આત્મિક જન્મ એટલે કે હૃદય પરિવર્તન સમજવું છે. આવો નવો જન્મ તમારો થાય છે ત્યારે તમે ભૂતકાળ તરફ દ્રષ્ટિપાત કરો અને એ સમજવાનો પ્રયત્ન કરો, ત્યારે તમને સમજાશે કે તમારામાં શું પરિવર્તન આવ્યું છે. એ જ બાબત સંત પિતર અહીં સમજાવવાનો પ્રયત્ન કરે છે. નવા જન્મના અનુભવનું વર્ણન સંત પિતર આ રીતે કરે છે. તમે સત્યને આધીન રહીને ભાઈઓ પરની નિષ્કપટ પ્રીતિને માટે તમારા મન પવિત્ર કર્યા છે. માટે ખરા અંતઃકરણથી એકબીજા ઉપર આગ્રહથી પ્રીતિ કરો, કેમ કે વિનાશી બીજથી નહીં પણ અવિનાશી ઈશ્વરના વચન તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પુનર્જન્મ આપવામાં આવ્યો છે. કેમ કે સઘળા પ્રાણી ઘાસના જેવા છે અને તેઓનું સઘળું ગૌરવ ઘાસના ફૂલ સરખું છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે, પણ પ્રભુનું વચન સદાકાળ રહે છે. હવે આ વચન વડે શુભ સંદેશ તમારી આગળ પ્રગટ કરવામાં આવ્યો છે. એ માટે સઘળી દુષ્ટતા, કપટ, દંભ, અદેખાઈ તથા સઘળા પ્રકારની નિંદા દૂર કરીને નવા જન્મેલા બાળકોની પેઠે નિષ્કપટ આત્મિક દૂધની ઈચ્છા રાખો, જેથી જો તમને એવો અનુભવ થયો હોય કે પ્રભુ દયાળુ છે તો તે વડે તમે તારણ મેળવતા સુધી આગળ રહો. પ્રિય મિત્ર, નવા જન્મની પ્રક્રિયાનો આ સુંદર દૃષ્ટિકોણ છે. સંત પિતરના લખવા પ્રમાણે નવો જન્મ આ રીતે થાય છે. તમારા તારણની સુવાર્તા ભવિષ્ય કથનના રૂપમાં પ્રબોધકોએ પ્રગટ કરી હતી, ત્યારે તમે એ ઈશ્વરના વચનને સાંભળ્યું. ઈશ્વરનું આ વચન જેની નિરીક્ષા કરવાની ઈચ્છા સ્વર્ગદૂતો પણ રાખે છે. જ્યારે ઈશ્વરનું વચન તમારી આગળ પ્રગટ કરવામાં આવ્યું ત્યારે તે અવિનાશી બીજના જેવું હતું. સંત પિતરના કહેવા મુજબ જ્યારે ઈશ્વરના વચન પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણા આત્માઓ પવિત્ર બને છે. ત્યારબાદ પિતર આપણને કહે છે કે અમુક ચોક્કસ બાબતો આપણામાં થાય છે ત્યારે નવો જન્મ પામીએ છીએ. નવા જન્મની આ પ્રક્રિયામાં જે અનુભવો થાય છે તે નવા જન્મમાં પરિણમે છે. પુનર્જન્મ પામવાના પરિણામમાં આત્માના ફળ અનુભવાય છે, જે ભાઈઓ પ્રત્યેના પવિત્ર પ્રેમની પરાકાષ્ઠા છે. સંત પિતર ત્યારબાદ નવા જન્મના અનુભવ તરફ દ્રષ્ટિપાત કરે છે અને એ અનુભવનો સાર આ શબ્દોમાં કહે છે: પુનર્જન્મ પામવો. આ રીતે પુનર્જન્મ પામેલાઓને પિતર ઉત્તેજન આપતા કહે છે કે માટે તમે ખરા અંતઃકરણથી એકબીજા પર આગ્રહથી પ્રીતિ કરો. ત્યારબાદ પિતર નવો જન્મ પામેલાઓને નવા જન્મેલા બાળકોની પેઠે નિષ્કપટ આત્મિક દૂધની ઈચ્છા
અથવા જંખના રાખવાનું કહે છે કે જેથી તેમનો વિકાસ થાય. નવો જન્મ કેવી રીતે થાય છે? એના જવાબમાં ઈસુ જણાવે છે કે નવો જન્મ એ પવન જેવો છે. ઈસુના કહેવા પ્રમાણે તમે કહી ન શકો કે તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. એવો જ આત્માથી જન્મનાર છે. યોહાન અનુસાર શુભ સંદેશના 3 અધ્યાયમાં ઈસુ આ પ્રમાણે કહે છે ત્યારે નવા જન્મની ત્યાં કોઈ ચોક્કસ પદ્ધતિ છે એવું કહેતા નથી. અને છતાં હું માનું છું કે પિતર નવા જન્મની પ્રક્રિયા વિષયક થોડુંક માર્ગદર્શન આપે છે. પિતરના કહેવા પ્રમાણે ત્યાં આત્મિક ગર્ભધારણ, આત્મિક સંગર્ભાવસ્થા, સમયગાળો અને જન્મની પીડા જેવી બાબતો સમાયેલી છે. જન્મ થયા પછી હવે તમે નવા જન્મેલા બાળક છો. પિતર કહે છે કે નિષ્કપટ આત્મિક દૂધની તીવ્ર ઈચ્છા રાખો કે જેથી તમારો વિકાસ થાય. આ તો જન્મ વિશે મોહ પમાડે એવી એક બાબત છે. નવા જન્મની પ્રક્રિયામાં ઈશ્વરના વચનનો બહુ અગત્યનો ભાગ છે. ફરીથી હું તમને આ મહત્વનો સવાલ પૂછવા માગું છું. શું તમે બદલાણ પામ્યા છો? અથવા શું તમે નવો જન્મ પામ્યા છો? પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને આત્મિક રીતે મરેલા લોકો વિશે જણાવે છે. લોકો જ્યારે પાપમાં જીવે છે ત્યારે સંત પાઉલ આપણને કહે છે કે તેઓ જીવતા હોવા છતાં મરેલા જેવા છે. એફેસુને પત્રના 2 અધ્યાયની 1 કલમ મુજબ અપરાધોમાં અને પાપોમાં મરેલા હોવાનું સંભવ છે. સાથે સંત પિતરના 1 અધ્યાય મુજબ નવા જન્મની પ્રક્રિયા પહેલાં આત્મિક જીવન પણ સંભવે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે કે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જૂનું હતું તે સગળું જતું રહ્યું છે અને જુઓ સગળું નવું બન્યું છે અને આ બધું ઈશ્વરથી થયું છે. નવા જન્મના વર્ણન વિશે હું સાંભળતો હતો ત્યારે વર્ષો સુધી હું મારી જાતને કહેતો હતો કે આવું તો મારામાં નથી થયું. જૂનું બધું જતું રહ્યું નથી, બધું નવું થયું નથી. મને એ નવી ઉત્પત્તિનું બદલાણ મારા જીવનમાં અનુભવાતું નથી. આપણે સમજી લેવું જોઈએ કે નવો જન્મ પામવા તરફ જઈ રહ્યા વિના આપણે નવો જન્મ પામતા નથી. નવા જન્મની પ્રક્રિયામાં પ્રવેશ કરવાની દિશામાં આ પ્રથમ પગથિયું છે. નવો જન્મ કેવી રીતે પામવો તે વિષયક ઘણી આત્મિક આંતરસૂઝ પિતર આપણને આપે છે. જ્યારે તે કહે છે કે આધીનતા સહિત ઈશ્વરના વચનને સાંભળવા દ્વારા, વિશ્વાસ કરવા દ્વારા અને પ્રત્યુત્તર આપવા દ્વારા આપણા આત્માઓને પવિત્ર કરવા દ્વારા તે સંભવે છે, જે દ્વારા આપણો નવો જન્મ થાય છે. સંત પિતર એ પ્રથમ સમયની ઓળખાણ કરાવે છે જ્યારે તમે પહેલી વખત ઈશ્વરના વચનને સાંભળીને તેનો પ્રત્યુત્તર આપો છો ત્યારે આત્મિક ગર્ભધારણ કરો છો. પ્રિય મિત્ર, ત્યારબાદ સંત પિતરના કહેવા પ્રમાણે ઈશ્વરના વચનો પાસે વારંવાર અથવા તો સતત આવવા દ્વારા આપણા આત્માઓને પવિત્ર બનાવીએ છીએ. ઈશ્વરનું વચન આપણને આત્મિક સંગર્ભાવસ્થાના સમયગાળામાં દોરી જાય છે. સંગર્ભાવસ્થાનો એ સમયગાળો 9 મહિનાનો ન હોતા 9 સેકન્ડનો કે પછી 9 વર્ષનો પણ હોઈ શકે છે. પદ્ધતિઓની અલગતામાં હું વિશ્વાસ કરું છું. કેટલાક લોકોને તેમના વિશ્વાસની શરૂઆતમાં જ બધો અનુભવ થઈ જાય છે. બીજા કેટલાક લોકોને નવા જન્મના જેવું કંઈ જ તેમના જીવનમાં અનુભવાય તે પહેલાં વિશ્વાસ અને અનુસરણ માટે થોડો સમય લાગે છે. પુનર્જન્મની પ્રક્રિયા થયા પછીનો વિષય છે વૃદ્ધિ અને વિકાસ. પ્રથમ પત્રના 1 અધ્યાયની છેલ્લી કલમોમાં પિતર આ પ્રમાણે કહે છે. હું માનું છું કે તે બહુ રસપ્રદ દ્રષ્ટિકોણ આપે છે. પ્રથમ પત્રના 2 અધ્યાયમાં પિતર નવા કરારના ઈશ્વરના લોકો સાથે જૂના કરારના ઈશ્વરના લોકોનો સંબંધ દર્શાવે છે. પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે તેના સદ્ગુણો તમે પ્રગટ કરો.
તમે પહેલાં પ્રજા નહોતા, પણ હાલ તમે ઈશ્વરની પ્રજા છો. પ્રિય મિત્ર, આ વિશે વિચાર કરશો. ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, પોસ્ટ બોક્સ નંબર 713, EN પોસ્ટ, ફરીદાબાદ, પિનકોડ નંબર 1210007, હરિયાણા. ધન્યવાદ.